નમસ્કાર, સ્વાગત આપનું. આપ જોઈ રહ્યા છો સમાચાર સતત. હું છું આપની સાથે કલ્પના શાહ. વિગતવાર સમાચારમાં સૌથી પહેલા એક બ્રેકિંગ ન્યૂઝ. સુરતમાં આરકેટી માર્કેટમાં ચોરી કૌભાંડનો જે મામલો છે, ચોથા દિવસે પણ માર્કેટ બંધ રાખવા વેપારીઓ મક્કમ છે. મુખ્ય આરોપી છે હજુ પણ પોલીસ પકડથી દૂર છે. 200 જેટલી દુકાનમાં ચોરીના સીસીટીવી પોલીસને આપી દેવામાં આવ્યા છે. પોલીસ કમિશનરને આવેદનપત્ર પણ આ મામલે આપવામાં આવ્યું અને રજૂઆત કરાઈ હતી કે ચોરથી હવે રક્ષણ આપવામાં આવે, ચોર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આજ વિષય પર વધારે માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કીર્તેશ પટેલ. કીર્તેશ, મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે. 200 જેટલી દુકાનમાં ચોરીના સીસીટીવી પણ પોલીસને આપવામાં આવ્યા અને હજુ પણ ચોર સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત હોવાનું જ્યારે જણાઈ રહ્યું છે. આખા મામલે શું અપડેટ? ચોક્કસપણે આરકેટી માર્કેટની દુકાનોની ડુપ્લિકેટ ચાવી વડે જે માર્કેટમાંથી ચોરી થતી હતી તેને લઈને 3 દિવસ પહેલા કૌભાંડ બહાર આવ્યું હતું. સતત આજે ચોથે દિવસે પણ વેપારીઓ માર્કેટ બંધ રાખીને વિરોધ પ્રદર્શન કરવાના છે, કારણ કે જે રીતે 200 દુકાનમાં ચોરીના સીસીટીવી આપવામાં આવ્યા છે, પોલીસ દ્વારા 2 સિક્યુરિટી જવાનોની અટકાયત કરવામાં આવી છે. મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે. ખાસ કરીને કહી શકાય કે વેપારીઓ દ્વારા છેલ્લા લાંબા સમયથી માર્કેટમાં થતા ચોરી અને ઉઠમલાને લઈને ઇકોનોમિક સેલ પોલીસ સ્ટેશનની માંગણી કરવામાં આવી. સરકાર દ્વારા હજુ સુધી આ પોલીસ સ્ટેશનની માંગણી સ્વીકારવામાં નથી આવી. એટલે કશે ને કશે કામગીરીમાં સરકાર અને પોલીસ બે નિષ્ફળ ગઈ છે. વેપારીઓનો કરોડો રૂપિયાનો દરરોજનો ચૂનો લાગી રહ્યો છે, જેનો આક્રોશ રૂપે આજે પણ માર્કેટ બંધ રાખવાના છે વેપારીઓ, જ્યાં સુધી મુખ્ય આરોપી પકડાય નહીં. ગઈકાલે આરોપી આ મામલે પોલીસ કમિશનરને રજૂઆત કરવા ગયા છે. કહી શકાય કે વેપારીઓને એક તો જે ચોરીનું કૌભાંડ કર્યું છે તે અને જે વેપારીઓ માલ લઈને રફુચક્કર થઈ જાય છે, ઉઠમલા કરી જાય છે, તમામ ને લઈને મોટું નુકસાન થઈ રહ્યું છે, તેનો આક્રોશ સુરતના વેપારીઓ હાલ ઉતારી રહ્યા છે. આભાર માહિતી આપવા બદલ કીર્તેશ. આપનો તો સુરતનું આરકેટી માર્કેટ ચોરી કૌભાંડ મામલે ચોથા દિવસે બંધ રહ્યું. અને એક અગત્યના અહેવાલ જે મળી રહ્યા છે, છોટાઉદેપુરમાં 7 જાન્યુઆરીએ રેસ્ક્યુ કરાયેલ દીપડાનું મોત થયું છે. દીપડાને ગોળી વાગવાથી તેનું મોત થયું હોવાનું ખુલ્યું છે તપાસમાં. ઝાબ ગામના હિન્દુભાઈ રાઠવાએ દીપડાને ગોળી મારી હતી અને ગોળી વાગવાથી દીપડાનું મોત થઈ ગયું. દીપડાએ કરેલા હુમલામાં બાંડી ગામે એક બાળકનું મોત થયું હતું. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. ગોળી વાગવાથી એ દીપડાનું મોત થયું, જેને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ઝાબ ગામના હિન્દુભાઈ રાઠવા, જે આપ જોઈ રહ્યા છો આપની ટીવી સ્ક્રીન પર, તેમણે મારી હતી ગોળી આ દીપડાને. અમદાવાદના સરખેજ બાવળા હાઈવે પર નવા ગામ પાસે ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો. આ અકસ્માતમાં 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો આ અકસ્માત બાદ અહીં થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો અને આ અકસ્માતમાં સદભાગ્યે કોઈનું મૃત્યુ નથી થયું, પરંતુ 15 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અને આ ટક્કરના જે દ્રશ્યો છે તે જોઈને સમજી શકાય છે કે કેટલી જોરથી બંને વાહનો ટકરાયા હશે. મોડી રાતનો બનાવ છે. અમદાવાદ બાવળા હાઈવે ઉપર જે નવાપુરા પાટિયા ગામ આવેલું છે, એટલે કે નવાપુરા ગામ આવેલું છે, તેની જે ચોકડી છે ત્યાં આગળ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માત સર્જાયો તે ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં 15થી વધુ લોકોને ઈજા પહોંચી છે. હું દ્રશ્યોમાં આપણે બતાવવા માંગીશ કે પટેલ ટ્રાવેલ્સની આ બસ કે જે મુખ્ય રસ્તા ઉપરથી પસાર થતી હતી, પરંતુ તેની આગળ જે ડમ્પર જતું હતું તે ડમ્પરની સાથે અકસ્માત સર્જાયો હતો. બસનો જે ચાલક છે તેની સ્પીડ ખૂબ વધુ હતી અને તેના કારણે તે બસને કાબૂમાં લઈ શક્યો ન હતો. તેના કારણે થઈ અને તેને અકસ્માત થયો હતો. અકસ્માત થતાં જ મુખ્ય રોડ છે તેની બાજુમાં સર્વિસ રોડ છે અને ત્યારબાદ એક વેરહાઉસ આવે છે. આ વેરહાઉસની દિવાલ તોડી અને બસ જે છે તે વેરહાઉસમાં ઘૂસી ગઈ હોવાના દ્રશ્યો આપને હું બતાવવા માંગીશ. તમામ જે ઈજાગ્રસ્ત છે તે ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક લોકોને બાવળા હોસ્પિટલ તો કેટલાક લોકોને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે આ જે બસ છે તે બસના ડ્રાઈવરને વધુ ઈજા પહોંચી હોવાનો હાલ પ્રાથમિક અહેવાલ સામે આવી રહ્યા છે. ગુજરાતના વધુ એક અધિકારી લાંચ લેતા પકડાયા છે. વડોદરામાં EPFOના એન્ફોર્સમેન્ટ ઓફિસર રજનીશ તિવારી 5 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાઈ ગયા. ગાંધીનગર CBIએ રંગે હાથે તેમને પકડી પાડ્યા. આ અધિકારી વડોદરામાં એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ વિભાગમાં કાર્યરત છે. એક બિલ્ડરને ફાયદો કરાવવા તેમણે 20 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, જે પૈકીના 5 લાખ રૂપિયાની રોકડ રકમ લેવા પહોંચેલ આ અધિકારી CBIના હાથે પકડાઈ ગયા. ચોથા દિવસ
થોડા દિવસ પહેલા આ અધિકારીની પત્ની પારુ તિવારી પણ 30 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં પકડાઈ હતી. તેમની પત્ની પણ આ જ વિભાગમાં કાર્યરત હતી, જે અત્યારે જામીન પર છે. અને હવે સમાચારમાં વાત કરીશું ભાજપના મંથનની. બ્રેકિંગ ન્યૂઝ. હાલ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો આજે બીજો અને અંતિમ દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને 2019ની લોકસભા માટે જીતનો મંત્ર આપશે. અધિવેશનના પહેલા દિવસે ભાજપના અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ અને મહાગઠબંધન પર પ્રહાર કર્યા હતા. અધિવેશનમાં હાજરી આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ગુજરાત ભાજપના 600 હોદ્દેદારો દિલ્હી પહોંચ્યા છે. રાષ્ટ્રીય અધિવેશન અત્યંત મહત્વપૂર્ણ. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા અને અંતિમ દિવસે તમામ ઉપસ્થિત જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે ભાજપના, તેમને જીતનો મંત્ર આપશે. 2019ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ફરી એકવાર કેન્દ્રમાં મોદી સરકાર બનાવવા ભાજપે કવાયત શરૂ કરી દીધી છે. દિલ્હીમાં ભાજપે 2 દિવસીય અધિવેશનનું આયોજન કર્યું. નાના કાર્યકર્તાઓથી લઈને દિગ્ગજ નેતાઓથી આ દરબાર ઉભરાયો છે. अब की बार फिर से मोदी सरकार. दिल्लीना रामलीला मैदाનમાં મોદીનો દરબાર. લોકસભા માટે ભાજપનું મહામંથન. લોકસભાની રણનીતિ માટે ભાજપના દિગ્ગજોના દિલ્હીમાં ધામા. દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપના 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થઈ ગયો છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ભાજપ પોતાની કમર કસી લીધી છે. 2 દિવસીય અધિવેશનમાં ભાજપ મહામંથન કરશે. ચૂંટણીને લઈને ભાજપ પોતાની રણનીતિ પણ તૈયાર કરશે. અધિવેશનમાં આગમન સમયે જ અમિત શાહે પોતાના અંદાજમાં હુંકાર ભર્યો. प्रधानमंत्री जी के नेतृत्व में अपनी सरकार ने दिए हैं. आज हम सब इकट्ठा होकर भारतीय जनता पार्टी के करोड़ों कार्यकर्ता और देश के करोड़ों नागरिकों की ओर से प्रधानमंत्री जी को बहुत बहुत बधाई देते हैं. જ્યારે વિપક્ષો એક થઈને મોદી બ્રિગેડને પાડી દેવાની રણનીતિ અપનાવી રહી છે, તો બીજી બાજુ મોદીની ઘટતી લોકપ્રિયતાની વચ્ચે આગામી લોકસભાની ચૂંટણી મોદી અને અમિત શાહ માટે કપરી લડાઈ બની રહેશે. પરંતુ કાર્યકરો અને નેતાઓને અતૂટ વિશ્વાસ છે કે આ વખતે પણ મોદી સરકાર જ બનશે. कौन से नेता दे सकते हैं स्थिर प्रगतिशील सरकार? आप सोचिए और एक ही मात्र नाम आएगा और उनका नाम है मोदी जी. રામલીલા મેદાનમાં ભાજપે અધિવેશન માટે વિશેષ મંચ તૈયાર કર્યો છે. વિશાળ ડોમમાં પ્રધાનમંત્રી માટે વિશેષ કાર્યાલય તૈયાર કરાયું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ માટે પણ અધ્યક્ષ કાર્યાલય બનાવાયું છે. ત્યારે આ મંથનમાં ભાજપ માટે કેવું અમૃત નીકળીને બહાર આવે છે તે સમય જ નક્કી કરશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, દિલ્હી. અધિવેશનમાં કાર્યકર્તાઓને સંબોધન કરતા શાહે કહ્યું કે મોદી સરકાર રામ મંદિર બનાવવા કટિબદ્ધ છે, પરંતુ તેમના કામમાં કોંગ્રેસ રોડા નાખે છે. जब केस का निपटारा हो, हमने कहा है कि संवैधानिक रूप से राम मंदिर का निर्माण होगा, मगर कांग्रेस पार्टी अंदर रोड़ा अटकाने का एक भी मौका जाने नहीं देती. गुजरात में चुनाव था, केस चलने को आया, किसी की ओर से अपीयर होकर कपिल सिब्बल कांग्रेस के बड़े नेता ने कहा कि केस को 2019 के बाद चलाइए. कांग्रेस पार्टी ने अपनी स्थिति स्पष्ट करनी चाहिए. मित्रों, भारतीय जनता पार्टी का कार्यकर्ता स्वस्थ रहे. हम संवैधानिक रूप से राम जन्मभूमि बनाने के लिए कटिबद्ध थे और आज भी है. मोदी सरकार ने अगड़ा समाज के युवाओं के लिए नौकरी और शिक्षा में 10% आरक्षण कर बहुत बड़ा ऐतिहासिक कदम उठाया. इसका विरोध करने की हिम्मत नहीं थी. और ये कहते हैं श्रीमान कपिल सिब्बल कि आप जनता को मूर्ख बना रहे हो. कपिल सिब्बल साहब, कांग्रेस का चुनाव घोषणा पत्र उठाकर देख लीजिए. आपने भी यह वादा किया था, तो क्या जनता को मूर्ख बनाने के लिए किया था क्या? मोदी जी के नेतृत्व में एनडीए के 35 दल
एकजुट एक मुश्त होकर चुनाव के मैदान में खड़े हैं, और दूसरी ओर जिनका कोई न नेता है न नीति है, स्वार्थ और सत्ता के लिए एकत्रित होने वाले लोगों का एक जमघट है, गठबंधन। ये दोनों विचारधारा के बीच में ये लड़ाई है। રાજ્યભરમાં ફરી એકવાર સ્વાઇન ફ્લૂ માથું ઊંચકી રહ્યો છે। એક બાદ એક અલગ અલગ શહેરોમાંથી સામે આવી રહેલા કેસને પગલે આરોગ્ય વિભાગમાં દોડધામ છે। જ્યાં વડોદરામાં સ્વાઇન ફ્લૂમાં 8 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। છેલ્લા 2 મહિનામાં સ્વાઇન ફ્લૂથી અહીં 2 વ્યક્તિના મોત પણ થયા છે અને આ જ પ્રમાણે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં છેલ્લા 11 દિવસમાં 26 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે। આ પૈકી 4 દર્દીના મોત થઈ ચૂક્યા છે, જ્યારે અન્ય દર્દીઓ હાલ સારવાર હેઠળ છે। મોરબીમાં સ્વાઇન ફ્લૂના 2 કેસ સામે આવ્યા। અહીં ટંકારામાં એક મહિલાને સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમજ મોરબીના બંને દર્દીઓને રાજકોટમાં સારવાર માટે મોકલાયા છે। આણંદમાં પણ સ્વાઇન ફ્લૂથી 63 વર્ષીય એક વૃદ્ધાનું મોત થઈ ગયું। કચ્છમાં પણ સ્વાઇન ફ્લૂ વકરી રહ્યો છે। અહીં નવેમ્બરમાં સ્વાઇન ફ્લૂના 69 કેસ નોંધાયા, જ્યારે ડિસેમ્બરમાં 52 કેસ નોંધાયા છે, જે પૈકી એક વ્યક્તિનું મોત થયું હતું। જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીમાં કુલ 41 કેસ નોંધાયા છે। આમ રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે। આ તરફ રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારને પણ સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। 5 દિવસથી શરદી ખાંસીથી પરેશાન હતા તેઓ। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓની હવે ખેર નથી। ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે નિર્ણય કર્યો છે આ વર્ષે બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે કડક નિયમ બનાવવાનો। પરીક્ષામાં જો વિદ્યાર્થી મોબાઈલ, કેલ્ક્યુલેટર જેવા ઉપકરણો સાથે પકડાયો તો હવે સીધો પોલીસ કેસ થશે। પહેલા માત્ર કોપી કેસ થતો હતો, પરંતુ હવે દરેક સ્થળ સંચાલકે ફરજિયાત પોલીસ કેસ કરવો પડશે। પેપરની વિગતો બહાર મોકલાય તો પણ પોલીસ કેસ થશે। પોલીસ કેસનો નિયમ આ વર્ષથી લાગુ થશે। અગાઉ મોબાઈલ સહિતના ઉપકરણો પકડાતા માત્ર કોપી કેસ થતો હતો। એટલું જ નહીં, દોષિત વિદ્યાર્થી ચાલુ વર્ષની સાથે આગામી 2 વર્ષ માટે ગેરલાયક પણ ઠરશે। પરીક્ષા દરમિયાન જાહેરનામાના ભંગની કલમ લગાવવામાં આવશે। પરીક્ષા કેન્દ્રની આસપાસ 188ની કલમ લગાવાય છે। ચોરી કરનારા વિદ્યાર્થી સામે પોલીસ કેસ માટે સ્થળ સંચાલક જ ફરિયાદી બનશે અને સાથે જ બોર્ડે કોપી કેસ પણ નોંધવાનો નિર્ણય કર્યો છે। સમાચાર સતતમાં રાજકોટ પોલીસે ચાઇનીઝ દોરી અને તુક્કલનો જથ્થો પકડી પાડ્યો છે। સીઝન સ્ટોરમાંથી ચાઇનીઝ દોરી અને તુક્કલ મળી આવ્યા। 115 નંગ ચાઇનીઝ તુક્કલ અને 16 ચાઇનીઝ ફિરકી મળી આવી છે। અહીંથી પોલીસે 7,100 રૂપિયાના મુદ્દામાલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે। રામ રાખે તેને કોણ ચાખે। બોટાદના માર્કેટિંગ યાર્ડ નજીક મોતને હાથ તાળી આપતો એક કિસ્સો સામે આવ્યો છે। આ ઘટનાને નજરે જોનાર સૌ કોઈના મોઢામાંથી ચીસ નીકળી ગઈ। ઘટના કંઈક એવી હતી કે ખાનગી બસને રોંગ સાઈડથી ઓવરટેક કરવા જતા 3 બાઇક ચાલક પહેલા પટકાયા, બાદમાં બસ નીચે જતા રહ્યા હતા। બસ ચાલકે સમયસર બ્રેક લગાવી દેતા ત્રણેયનો બચાવ થયો। અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ત્રણેય યુવકોનો બચાવ થતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો। આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી રીતે આ બાઇકને ટક્કર લાગી અને ત્રણેય યુવકો છે તે બસ નીચે જતા રહ્યા હતા, પરંતુ બસ ચાલકે સમયસર બ્રેક લગાવી અને આ ત્રણેય યુવકોનો આબાદ બચાવ થયો। જામનગરના બસ સ્ટેશનમાં કેટલાક માથાભારે તત્વોએ એક વિદ્યાર્થીને ઢોર માર માર્યો। અપડાઉન કરતા વિદ્યાર્થીને માર મારવાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ। એક જ બસમાં મુસાફરી દરમિયાન 2 જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ બસ સ્ટેશનમાં જ વિદ્યાર્થી પર 7-8 જેટલા વ્યક્તિઓ તૂટી પડ્યા। વિદ્યાર્થીને પટ્ટાથી માર માર્યો। આ આખી ઘટના 7 જાન્યુઆરીની છે। ઘટના પછી પોલીસને અરજી અપાઈ હતી, છતાં કોઈ કાર્યવાહી ન થતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે। તસ્કરો બેફામ બન્યા છે। 2 તસ્કરોએ ટ્રાફિકથી ધમધમતા બજારમાં
થોડે દિવસે 2 બાઇકની ચોરી કરી. બાઇક ચોરીના સીસીટીવી હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં દેખાઈ રહ્યું છે કે બાઇક ચાલક બાઇક પાર્ક કરે છે. હજુ તો બાઇક પાર્ક થયાને 2 જ મિનિટ થઈ ત્યાં 2 બાઇક ચોર બાઇક પાસે પહોંચે છે. જાણે પોતાની જ બાઇક હોય તેમ બાઇક પર બેસે છે, વાતો કરે છે. બાજુમાં ઉભેલા ટ્રક ચાલકની નજર ચૂકવીને તે બાઇક લઈ ફરાર થઈ જાય છે. સીસીટીવી સામે આવતા બાઇક ચાલકે કપડવંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. થોડે દિવસે ભર બજારમાંથી થયેલી આ બાઇક ચોરી મામલે પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ પોલીસની કામગીરી સામે પણ શંકા ઊભી થઈ રહી છે આ પ્રકારની ચોરીની ઘટનાઓથી. અરવલ્લીની વાત કરીશું. અરવલ્લીમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓ વધી રહી છે. હાલમાં શામળાજીમાં થયેલ એક ચેઇન સ્નેચિંગનો નિષ્ફળ પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો. 2 બાઇક સવાર ચેઇન સ્નેચર મોં પર રૂમાલ બાંધીને આવે છે. જીપમાં બેસવા જતા એક વૃદ્ધના ગળામાંથી તે ચેઇન ખેંચવાનો પ્રયાસ કરે છે. સોનાની ચેઇન તોડવાનો પ્રયાસ નિષ્ફળ જતા તરત જ બાઇક સવાર ત્યાંથી ફરાર થઈ જાય છે. બનાસકાંઠાના દાંતીવાડામાં રહેણાંક વિસ્તારમાં રીંછ દેખાઈ રહ્યા છે. શેરગઢ ગામમાં સતત 2 દિવસથી મોડી રાત્રે રીંછ આવે છે. ગામની દૂધ મંડળીના સીસીટીવીમાં રીંછ આ ગામમાં પ્રવેશતું દેખાઈ રહ્યું છે. રીંછ કોઈના મકાનમાં પણ ઘૂસ્યું હોય તેવું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે. સતત 2 દિવસથી રીંછ દેખાતા ગામ લોકોમાં ભય છે. રીંછ માણસો પર હુમલો કરે તે પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે અને આ જ કારણે સ્થાનિકોમાં ભય છે. અને હવે સમાચારમાં વાત કરીશું શિયાળામાં તરસતા ગુજરાતની. ભર શિયાળે તરસતું ગુજરાત. શિયાળામાં જ પાણીના વલખા મારતા કેટલાક એવા દ્રશ્યો સામે આવ્યા જેને જોઈને તમે ઉનાળામાં શું પરિસ્થિતિ સર્જાશે તેની કલ્પના આરામથી કરી શકો છો. સૌથી મોટો ચિંતાનો વિષય તો એ છે કે શું ઉનાળામાં દુષ્કાળના ડાકલા વાગશે. આ સવાલ અમે એટલા માટે કરી રહ્યા છીએ જેનો જવાબ તમને આ દ્રશ્યો પરથી મળશે. ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. દેશ દુનિયામાં ગુજરાત મોડલનો ડંકો વગાડવામાં આવે છે, પરંતુ ગુજરાતની આ વરવી વાસ્તવિકતાના દ્રશ્યો પણ જોઈ લો. એક ગામ, એક કૂવો અને અસંખ્ય બેડા, તેમ છતાં પાણી માટે વલખા. પાણી માટે તરસતી આ કહાની છે બોટાદના ઉમરાળા ગામની. દસ હજારની આબાદી ધરાવતું ઉમરાળા ગામ શિયાળામાં પાણી માટે વલખા મારી રહ્યું છે. રાજ્ય સરકારે ગામડે ગામડે નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા હોવાના બણગા ફૂંકે છે, પરંતુ ઉમરાળા ગામમાં નર્મદા કે મહી પરેજથી પાણીની કોઈ જ વ્યવસ્થા નથી. 10,000ની વસ્તી ધરાવતા ગામમાં એક કૂવો તો છે, પરંતુ તેના તળ ખાલી છે. પંચાયતના કૂવામાં 3 કે 4 દિવસમાં માત્ર 2 થી 3 કલાક પાણી આપવામાં આવે છે, જેના માટે મહિલાઓએ રોજિંદા કામ પડતું મૂકીને પાણી માટે કતારમાં ઊભા રહેવું પડે છે. જો 300 લે, 200 લે, 150 લે, ટેમ્પાનો હોય ને ટાંકો તો 200 લે. પાણી તો બહુ તકલીફ પડે છે. અમારે 2 કલાક તો છોકરાને લઈને લાઈનમાં ઊભું રહેવું પડે છે. પાણીની કિંમત ઉમરાળા ગામ લોકો જ સમજી શકે એમ છે. ઉમરાળા ગામ છૂટક મજૂરી કરી જીવન નિર્વાહ કરે છે. મહિનામાં 4 થી 5 હજાર પાણીમાં જાય છે. બીજી તરફ પાણી માટે લાઈનમાં ઊભા રહેવું પડતું હોવાથી મજૂરી કામે પણ જઈ શકતા નથી. ગામમાં માણસો તો ઠીક, પરંતુ મૂંગા પશુઓ પણ પાણી માટે વલખા મારી રહ્યા છે. પરિસ્થિતિ કયો એ હાવ નબળી છે. પૈસા હોય નહીં છતાંય પાણી પીવા લાવવું પડે છે. પશુને મળતું નથી. પશુની તો વાત જ જાવ જો ને. અમુક ગટરોમાં નંદીમાં પીવે છે, ગટરોમાં બિચારા પીવે છે. ચોમાસામાં ઓછા વરસાદથી જમીનમાં પાણીના તળ પાતાળમાં પહોંચી ગયા. ગત ચોમાસામાં ઓછા વરસાદે રોવડાવ્યા, જેના કારણે ભર શિયાળે ગુજરાત તરસી રહ્યું છે. તેના પરથી જ અંદાજો લગાવી શકાય છે કે આવનાર ઉનાળો કેટલો કપરો હશે. સવાલ તો હવે એ છે કે શું ઉનાળામાં દુષ્કાળના ડાકલા વાગશે? પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી.